આજરોજ અમદાવાદ ખાતે આવેલી એપીએમસીમાં માર્કેટ ફૂલ બજાર દલાલો અને ખેડૂતો વચ્ચે સવારે 5 વાગે સરદાર પુલ પર મોટો હોબાળો મચી જવા પામ્યો હતો. રોડ વચ્ચે વાહનો ફૂલથી ભરેલા સાથે વેપારીઓએ જય કિસાનના નારા લગાવી સૂત્રોચ્ચાર કર્યા. સમગ્ર ઘટનામાં એપીએમસીમાં ફૂલના ખેડૂતોને ગાડી ઊભી રાખવાની, ફૂલ વેચવાની તેમજ અગત્યની વાત કે દલાલોની દાદાગીરી, પૂરતા ભાવ ન મળતા તેમજ વાહનો ઊભા રાખી લાવેલા ફૂલોની વેચવાની કાર્યપદ્ધતિથી નારાજ ખેડૂતોએ પોતાનું દર્દ મીડિયા સામે દર્શાવી યોગ્ય આ મુશ્કેલીનો સુખદ અંત આવે તેવી વ્યથા દર્શાવી હતી. દલાલો વેપારીઓ એમને બહાર વેચવા નથી દેતા, અંદર કોઈ જગ્યા નથી, માલ લાવી રાખવો ક્યાં અને વાહનો ક્યાં રાખવા અને તેનો પણ પાછો ખર્ચ આપવો પડે છે. દલાલો ઓછા ભાવમાં માલ ખરીદતા હોવાનું જણાવાયું. હિન્દુઓના મુખ્ય તહેવારમાં રોજ માટેની આ સમસ્યાનો પરમેનન્ટ ઉપાય લાવવાની માંગ કરી. ખેડૂતોએ અમદાવાદ નજીકના ગામડામાંથી આવી અમદાવાદ પોતાના મહા મહેનતે ઉગાડેલા પકવેલા શાકભાજી હોય કે ફૂલના વ્યાજબી ભાવ ન મળતા હોવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. હાલ તો એપીએમસીના માણસો આવી વેપારીઓ, દલાલો અને ખેડૂતો વચ્ચેનો વૈકલ્પિક રસ્તો કાઢી આ સમસ્યાનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો હતો તેવું જણાવ્યું. ખેડૂતોનું થતું શોષણ અને તેમને મળતા પોષક સંભાવો ક્યારે અને કેવી રીતે મળશે તે જોવું રહ્યું. કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્યડે ન્યૂઝ, અમદાવાદ. એમની પોલીસ વાળાનો વ્યવહાર ખરાબ છે. કેમ ખરાબ છે? ખબર છે? મોર ખાય, બધું ખાય. ખેડૂત કેટલો મજબૂર હોય છે તમને ખબર છે? છોકરો ઘેર રાહ જોડે કે મારો બાપો ફૂલ લઈને ગયો છે તો દિવાળી સારી થશે, પણ એ ફૂલ નહીં વેચાતા તો અહીં વાળા હેરાન કરે છે, એટલે એનું તો ઘર બરબાદ થાય છે. બરબાદ જ થાય. છોકરાઓને છોકરા ખેડૂત નહીં કમાતો એટલું તો તમે કમાવશો. તમે લોકો મારો તમે ઉજળા દલાલો બે ખેડૂતોને મારે તમે ઉજળા છો. હા તો તમારા માટે ફૂલ લઈને તમારા બજાર ચાલે અને એનું ગુજરાન ચાલે એટલા માટે ફૂલ લઈને આવશે અને તમે એને મારવાની કોશિશ કરો. કાલે બને છે દંડો કોને લઈને આવો? દંડો લઈને આવવાની સત્તા કોની છે? એ સત્તા તમારી સત્તા છે. તમારો નિયમ બરાબર છે. તમારો નિયમ હોય તો તમે જણાવો. રાઠોડ રાજેન્દ્ર કુમાર કાંતિભાઈ. ક્યાંથી આવો રાઠોડભાઈ? કપડવંજ. શું લઈને આવ્યા તમે? ફૂલ બજારમાં ફૂલ લઈને આવ્યા. શું પ્રોબ્લેમ શું થયો? પ્રોબ્લેમ એ છે કે ખેડૂતો જે માલ લઈને આવે છે બરાબર, એના વેપારીઓ ખોટી રીતના ધમકાવે છે, એને બહાર વેચવા દેતા નથી. માર્કેટની એટલી કોઈ ક્ષમતા નથી કે જે 1000 કે 2000 કટ્ટા એક દુકાનમાં સંગ્રહ થઈ શકે. હવે એ થતો નથી. અંદર જગ્યા સોંકડી છે, અંદર ખેડૂતો જાય તો એમને પણ ગભરામણનો અહેસાસ થાય છે અને એ જોઈએ તેટલા પ્રમાણમાં અંદર વેચાતો નથી. જગ્યા સોંકડી છે બરોબર, એટલે જે તે ખેડૂતો આવે એ બહાર વેચે છે. તો આ લોકો કે છે કે ગેટની બહાર તો આમ કોઈ પણ જગ્યા તમે માલ વેચી શકો, કારણ કે અંદર ગેટની બહાર તો વેચી શકે ખેડૂત છે બરોબર. તો આ લોકો સામેથી ના પાડે છે કે ભાઈ તમારે આ માલ વેચવાનો નહીં બરોબર. તો ખેડૂત જશે કઈ? ખેડૂત પોતાની આશાઓ લઈને દિવાળી આવે છે એટલા માટે આવે છે કે મારા છોકરાઓ માટે જે મેં ફૂલ વાયા છે એમાંથી પૈસા આપશે તો મારું ગુજરાન ચાલશે. છોકરાઓને દિવાળી પણ કંઈક ખરીદી કરીને એ કરશે, પણ એના માટે આ ખેડૂતોને માલ બહાર વેચવા દેતા નથી. એટલો મોટો પ્રશ્ન છે. એટલે એમણે કોઈ વૈકલ્પિક તમે જગ્યાની માંગણી કરી? માંગણી એ જ કરીએ છીએ. જો તમારી જોડે જગ્યા ના હોય તો તમે એપીએમસીમાં માંગણી કરી અને જગ્યા દિવાળી પૂરતી અથવા નવરાત્રી આવતી હોય, મોટા મોટા જે તહેવારો હિન્દુઓના આવતા હોય તો બીજા કોઈ પણ ના આવતા હોય, એની અંદર તમે મોટી માંગણી કરો કે ભાઈ મોટું ગ્રાઉન્ડ અમને આપો તો આ ખેડૂતોનો માલ અમે પહેલાંથી વેચી. આપણે રજૂઆત કરી જ અગાઉ પહેલાં આવી કોઈ? આ અમારો પહેલો કડવો અનુભવ થયો છે કે જે ખેડૂતોને અહીંયા આવ્યા પછી માણવામાં દંડાથી આવે છે અને પ્લસ એ લોકો જોડે દંડ લેવામાં આવે છે. 10% લે છે બરોબર છે, પણ એની અંદર એ લોકોને પાકું બિલ આપો. કારણ કે આ લોકો શું કરે છે તો અહીંયાથી ખેડૂત જોડેથી માલ અંદર નખાવે છે. 700નો માલ વેચાયો હોય તો આ લોકો 500નું બિલ આપે છે. એટલે ખેડૂતને યોગ્ય ન્યાય મળવો જોઈએ. કારણ કે આ લોકો આ રીતના કરશે તો વેપારીનું પણ નહીં ચાલે અને ખેડૂતનું ગુજરાન પણ નહીં ચાલે. એક બી ખેડૂતને કંઈ થયું ને તો એનું પરિણામ સારું નહીં આવે. યાદ રાખજો, આજે તમારે જેને મોકલવું હોય મોકલો, ગમે તેવા બધા ખેડૂતો ફૂલ નદી નાખશે. બાકી ખરી ને કોઈ ખેડૂતને બીવડાવવાની વાત કરી ને તો આજે નહીં બને, કાલે નહીં બને. ધ્યાન રાખજો ભાઈ, બરાબર? અમે એ જ કહીએ છીએ કે તમે ખેડૂતોનો માલ અવેરતા નથી.
કેમ વેચતા નથી? કેપેસિટી નથી માલની, માર્કેટની કેપેસિટી જ નથી. જો તમારે 50 આયા તો 20 પેટર્ન કરીને આવો. માણસને ગભરામણ થાય. ધનજીભાઈ શિવાભાઈ પટેલ રામનગર. શું થયું ધનજીભાઈ? હા, શું પ્રોબ્લેમ શું થયો? અમારો પ્રોબ્લેમ એ છે ભાઈ કે બાર પુલ ઉપર માલ વેચવા નહીં દેતા અને અંદર જગ્યા હતી અમારો માલ હવાદોરી ગજરાય તો કોઈ હોમુય નહીં જોતું. કોણ વેચવા નહીં દેતું? દલાલો. દલાલો. હા, બરાબર.